હમણાં વાવાઝોડામાં એક ટેન્ટ ઉડીને આવ્યું. ठीक है. હવે વિચારું છું કે એની માથે ટી શર્ટ લઉં કે પછી બીજા વાવાઝોડાની રાહ જોઉં. તકલીફ જ આ છે મિત્રો, જીવ બચાવે છે જે દવા એ આપણે ડિસ્કાઉન્ટમાં જોઈ છે, ठीक है. અને જે જીવ લે છે એ દારૂ એ આપણે કોઈ પણ કિંમતે જોઈ છે. પતિના પૈસાથી પતિને જ બેવકૂફ બનાવવો એટલે બ્યુટી પાર્લર. રજાના દિવસે ઘરે બેઠેલો પતિ ठीक है. ઈ પત્નીને ટેમ્પરરી બીજી સાસુ જેવો લાગતો હોય. હવે આપણી તકલીફ ઈ છે કે ક્યાં મોઢેથી છોકરાઓને કેવું કે મોબાઈલ સાઈડમાં મૂકીને થોડુંક વાંચી લે. પેલા વહુ ડરતી કે સાસુ કેવી મળશે, ठीक है. હવે સાસુ ડરે છે કે વહુ કેવી મળશે. એક સુશીલ સુંદર અને ઘર રખું કન્યાનો હું તમને ફોટો બતાવું છું. अच्छा. કોઈ ઉંમરલાયક ધ્યાનમાં હોય તો કેજો. કોઈ પણ કામ હંમેશા વ્યસ્ત માણસને જ સોંપવું, ठीक है. કારણ કે નવરા પાસે તો સમય નથી. આ તો કળિયુગ છે સાહેબ. ठीक है. ભૂલ હોય છે સેલની અને માર રિમોટ ખાય છે. આ તો સારું છે કે ભગવાને રાત બનાવી છે, अच्छा. નકર 24 કલાકમાં 10 GB નેટ ઓછું પડત. એક જણો પથરી કાઢવા રોજ બિયર પીતો. अच्छा. હવે ડોક્ટરે કીધું કે પેલા લીવર કાઢવું પડશે. કિંમતી વસ્તુ હંમેશા એકલી હોય છે, अच्छा. જેમ કે ચાંદો, સૂરજ, વાંઢાવ. એટલે વાંઢાવ તમે ઉપાધિ ન કરતા, समझ गया. તમે કિંમતી જો બધાય. જો છોકરીઓ અમારા છોકરાઓની જેમ સુંદર હોત ને તો બિચારીઓને વારંવાર બ્યુટી પાર્લરના ધક્કા ન ખાવા પડત. પ્રેમ હંમેશા આળસુ વ્યક્તિને કરો, ठीक है. કેમ કે હવે કાલે કહીશ, મને અત્યારે આળસ આવે. બધી છોકરીઓ દિલની ખરાબ નથી હોતી સાહેબ, अच्छा. અમુક મગજની ફાટેલી હોય છે. થોડાક રોમેન્ટિક સ્ટેટસ મૂકીને એટલે લોકો વિચારે કે આનું ક્યાંક ગોઠવાઈ ગયું લાગે છે. अच्छा. વળી પાછા સેડ સ્ટેટસ મૂકીને એટલે વિચારે કે આનું વળી ભાંગું લાગે છે. એટલે હા આમ નો હોય, સ્ટેટસ તો એમને મૂકી છે. समझ गया. પતિ બનીને એટલું હરક પદોડું ન થાવું ठीक है. કે તમે પતિ ઓછા અને પટાવાળા વધુ લાગો. समझ गया. મારું બાળપણ બહુ સંઘર્ષમાં વીતું છે સાહેબ. अच्छा. જો સ્કૂલે જાવ તો શિક્ષકો મારતા અને નો જાવ તો ઘરવાળા મારતા. બહુ તકલીફ થાય વાંઢાઓને अच्छा. ત્યારે સપનામાં લગ્ન થઈ જાય અને હવારે પત્ની નો મળે. આપણા ટેલેન્ટ ની તો વાત જ ન કરો. अच्छा. ઘડિયાળ જોઈને ટાઈમ કહી દઉં છું. આપણા અહીંયા મનગમતા લગ્ન નો થાય ને ठीक है. તોય ગુસ્સામાં 2-3 છોકરા તો થઈ જ જાય. ગુજલીસ શબ્દો તમને ખબર છે? ગુજલીસ ગુજરાતી ને ઇંગ્લિશ ભેગું. ठीक है. બોલો. ટેલેન્ટતા, બ્યુટીફુલતા, હેન્ડસમતા. ઓહો, આવા છે બીજા કોઈ શબ્દ તમારા ધ્યાનમાં તો લખો હાલો. કદર કરો છોકરીઓની. છોકરી થવું સહેલું નથી સાહેબ. ठीक है. ઘરે કચરા પોતા કરી અને સોશિયલ મીડિયા ઉપર ક્વીન વાળો એટીટ્યુડ રાખવો પડે. એક ભાઈ ડોક્ટર ને કે સાહેબ હું ચશ્મા પહેરીને વાંચી તો હકીશ ને? ડોક્ટર કે હા એમાં કઈ શંકાને સ્થાન નથી. ठीक है. બોલો કે તો બરોબર, બાકી તો અભણ માણસોની જિંદગી કઈ જિંદગી કહેવાય? તલવારનો જમાનો ગયો ભેરું, હવે તો લોકો મેણાથી જ મારી નાખે. સ્ત્રીઓને લગ્ન પછી મોટા ભાગે વાંધો એટલા માટે આવે છે કારણ કે પતિ ખાવાનો શોખીન હોય अच्छा. અને પત્ની બનાવવાની આળસુ હોય. પતિના ગાલ ઉપર મચ્છર બેઠેલું જોઈ અને પત્ની એક જોરદાર તમાચો માર્યો. બોલો કે કાં માર્યું? કે મારા સિવાય બીજું કોઈ લોહી પીવે ઈ મારાથી સહન ન થાય. એક સગા એક છોકરાને કહેતા હતા કે તે તો સગાઈ કરી લીધી ને અમને કીધુંય નહીં. બોલો કે તમને નો કીધું એટલે જ સગાઈ થઈ. તો પૂછવું તો એ મિત્રો કે સાડીના ઘરવાળાને સાઢુ કહેવાય ठीक है. તો સાડીને સાઢુડી કહેવાય? પ્રેમ અને વરસાદ ઈ શરૂઆતમાં હારા જ લાગે. अच्छा. તકલીફ તો ત્યારે થાય જ્યારે પૂર અને વાવાઝોડા આવે.
કોઈ પણ છોકરીને પૂછો કે કેટલી રોટલી ખાસ, अच्छा એટલે 2 થી વધારે નહીં કહે. પૂછી જોજો. એક છોકરો મેગી નું પેકેટ લેવા દુકાને ગયો. अच्छा દુકાન વાળો કે 2 મિનિટ ઉભો રે. ઓલો કે બનાવેલી નથી જોતી, એમનામ આપો. હમણાં હું એક લગ્નમાં જમવા ગયો. ત્યાં નાની વહુ, મોટી વહુ, વચલી વહુ બધી એ ઘૂંઘટ ઓઢ્યા હતા. अच्छा મેં તો કીધું વાહ શું સંસ્કાર છે. પછી મને ખબર પડી કે તાત્કાલિક લગ્ન ગોઠવાના હતા અને એ બધીને બ્યુટી પાર્લર માં જવાનો ટાઈમ નહોતો મળ્યો. મગફળી અને લગ્ન બે સરખા. अच्छा મગફળીમાં 5-6 દાણા ખાવ ત્યાં વળી એકાદો બગડેલો દાણો આવે. લગ્નમાં એવું 5-6 દિવસ હારા જાય કે એકાદો ડખો આવીને ઉભો હોય. તાજેતરમાં મોબાઈલની એક મોટી દુર્ઘટના સામે આવી. એમાં એક ભાઈનું મોઢું લાલચોળ થઈ ગયું અને મોઢે લાલ લાલ ચાંપા પડી ગયા. આમાં આ વખતે મોબાઈલ ફાટ્યો નહોતો, પણ મોબાઈલનો પાસવર્ડ એની પત્નીના હાથમાં આવી ગયો હતો. समझ गया અત્યારની વહુ જયારે સાસુ બનશે ત્યારે નવી વહુને તો મજા જ આવી છે, કારણ કે સાસુ પોતે જ જીન્સ પહેરતી હોય છે, પીઝા ખાતી હોય છે અને સવારે 8:30 ઉઠતી હોય છે. નવી વહુને શું મેણા મારતી હતી. આપણે ત્યાં પરિવારમાં ખૂબ પ્રેમ હોય છે. ठीक है જો કોઈ એક જણો બીમાર થાય એટલે આખો પરિવાર ખીચડી ખાય. જો તમે પત્નીના ઈશારા અને હાવભાવ સમજી જતા હોય ठीक है તો તમારે કોઈ ચોપડિયું બોપડિયું વાંચવાની જરૂર નથી. તમે એક જ્ઞાનનું છેલ્લું લેવલ પાર કરી લીધું. કાલે હું બેઠા બેઠા વિચારતો હતો કે હુતા હુતા વિચાર કરું તો શું વાંધો, પછી હોઈ ગયો. પત્ની પતિને કહે મને ખબર હે તમારે ઓફિસમાં બહુ કામ રહે છે, થોડોક પોતા માટે સમય કાઢો. ઓલો કે હા સમય કાઢું, પણ ફિનાઇલ ન હોય તો લઈ રાખજે.